હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? આજે આપણું મોર્નિંગ થઈ ગયું છે અને આજે છે સન્ડે અને ડેટ તો કેટલી છે? 11 જ છે કદાચ. અને સન્ડે છે તો સન્ડે તો ઠીક, પણ આજે મધર્સ ડે છે. તો પહેલાં તો હેપી મધર્સ ડે મારા બે મમ્મીને અને મારા સાસુ. મતલબ એ મમ્મી તો અહીંયા નથી, ગામડે છે, અને મારા મમ્મી અહીંયા છે. તો એના માટે આપણે એક સરપ્રાઈઝ જે મારાથી પર્સનલી બને છે એ હું કરીશ. સરપ્રાઈઝ એટલે એટલું બધું કાંઈ નથી, ખાલી રાત્રે થોડીક કેક લાવશું. અને બીજું એ કે શું કહેવાય, હું હમણાં સિટીમાં જઈશ તો કંઈક એના માટે ગિફ્ટે લાવવાની છું. તો શું લાવું એ તમે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો. આગળ બતાવીશ કે શું લઉં છું ને. જે આપણે રસોઈ બાકી છે તો પહેલાં રસોઈને હું કરી લઈએ, જમી લઈએ. પછી બપોર વચ્ચે જો તાપ નહીં હોય તો બપોર વચ્ચે જ જાઉં, બાકી પછી રોંઢે જાઉં. તો કન્ટિન્યુ જોડાયા રહેજો, મજા આવશે આજના વ્લોગમાં. હા, પાછું મારે એટલે આવું પડ્યું કે હું તમને કહેતા ભૂલી ગઈ. જે આગળ સિટીમાં ગઈ હતી એ વ્લોગમાં કીધું હતું મેં કે હું માઇક લઈશ, પણ એવું નહોતું નક્કી કરેલું કે હું આટલું જલ્દી લઈ લઈશ. કારણ કે આ માઇક બહુ કોસ્ટલી આવે છે. જે કદાચ આ વિડીયો ક્રિએટર નહીં હશે એ પણ લગભગ બધાય તો નથી જ યુઝ કરતા. નોર્મલી જે સસ્તું માઇક આવે એ જ યુઝ કરે છે. પણ મેં આ બહુ કોસ્ટલી લીધા છે. આ માઇક જે મેં લગાવેલું જ છે. તો એ આપણા માઇક આવી ગયા છે એટલે તમને બેકગ્રાઉન્ડ સાઉન્ડ એટલું બધું નહીં આવે અને મારો વોઇસ ક્લિયર આવશે. અને હા, કામ પહેલાં મેં હેર ઓલ કરી લીધું હતું, કારણ કે મારા આજે હેર વોશ કરવા હતા. એટલે આપણે ફ્રી થઈને પછી હેર વોશ કરી લેવું ને પછી જ જાઉં. સ્પેશિયલી માઇક બતાવવા માટે જ મેં પાછી ક્લિપ લીધી કે ભાઈ માઇક આપણું આવી ગયું છે, એટલે હવે સિટીમાં ગમે ત્યાં આપણે ઘોંઘાટમાં આપણે વ્લોગ શૂટ કરશું તો આપણો વોઇસ બહુ મસ્ત આવશે. કારણ કે આ સ્પેશિયલી એના માટે જ લીધું છે. અને આના પૈસા મારે આ વ્લોગ શૂટ કરીને કવર કરવાના છે, પણ એ તો કવર ક્યારે થાય એનું કાંઈ નક્કી નહીં, બહુ ટાઈમ લાગી જશે. પછી જેવો પબ્લિકનો સપોર્ટ અને ભગવાનની કૃપા અને મારી મહેનત, 3 વસ્તુ છે. તો કરી લઈશું આગળ જતાં આ માઇકનાય પૈસા કવર. અને અત્યારે તો હું મારા મમ્મીને નાનું અમથું જ ગિફ્ટ આપવાની છું, પણ આઈ હોપ કે ઇન ફ્યુચર નેક્સ્ટ મધર્સ ડેમાં કે હું આનાથી બેટર અને સારું એવું ગિફ્ટ આપી શકું. બસ, તો ચલો કન્ટિન્યુ જોડાયા રહેજો. અત્યારે વાગી ગયા છે રેડી, કારણ કે હવે આપણે જવાના છીએ સિટીમાં. ચિરાગ કદાચ ના આવત ને તો મારે મોહિતને જવાનું હતું, પણ એને કામ તો છે તો કીધું કે મોહિત અહીંયા ગેરેજે રહે ને આપણે બે જાઉં. તેને કપડાંની જોડ અત્યારે શોપ ઉપર લેતી જાઉં તો ત્યાંથી અમે બે જાઉં સિટીમાં. કદાચ આજે બે દિવસ મેં વાત કરી હતી તો આજે કદાચ નવા બજાર જઈશ ને કાં પછી બીજી જગ્યાએ જઈશ. તો ક્યાં જાઉં છું એ બતાવીશ. તો કન્ટિન્યુ થઈ ગઈ છું તૈયાર, હેર વોશ કરી લીધા. મને ના, હું તો સૂતી હતી, મને અચાનક ફોન આવ્યો કે જવું નથી. એમ તો જોયું તો 4:30 પોણા 5. ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને હેર વોશ કરી લીધા. મેં અત્યારે આ લોકો હવે સાંજે બતાવીશ, અત્યારે મારી પાસે ટાઈમ નથી. ચલો મળીએ. આપણે આવી ગયા છીએ ગેરેજે અને ચિરાગ કરે છે કામ કરી લઈ પછી જઈએ. અને મોહિત તે આજ ફ્રી હતો એટલે એ આવી ગયો છે. તો એ કરે છે વેક્યુમ ગાડીમાં. પેલી બાજુ છે ગાડીનું વેક્યુમ કરે. ચિરાગ ફ્રી પડે એટલે આપણે જાય. એક તો પતરાનો શેડ હે ઉપર અને લાઈટ જતી રહી છે. 5 મિનિટથી જતી રહી, હજી 10 મિનિટ પછી લાઈટ આવશે એવું કીધું. પણ ગરમી થાય છે ફૂલ. તો ચિરાગને કહું
કે તમે આ ગાડી રિપેર કરે અને એમાં જ એસી ચાલુ કરી દો અને ગાડી ચાલુ કરી દો તો હું અંદર બેસી જાઉં. તો ના પાડે છે. કરી દેવો ચાલુ. હે ઓય ગાડી કેમ નથી થાય એમ કે ગેસ ભરવાનું બાકી હે? ખબર નહીં, એમાં જ કામ ચાલુ હે ને એટલે ના પાડે છે કરવાની. અને ઓલા બે ગયા છે પાણીપુરી ખાવા. મને કહેતા હતા કાલ તાર આવું, પણ મેં કીધું એક તો લાઇટ નથી ને ગરમી જ એટલી થાય, પાણીપુરી શું ખાય એમ. જો લાઇટ આવશે જાઉં. સિટીમાં જવું હે 5 વાગ્યાને એ 6 થઈ ગયા અહીંયા ને અહીંયા. ખબર જ નથી પડતી. અહીંયા આવું ને એને લઈ જવાનું હોય ને એટલે મારે કાંઈ નક્કી જ ના હોય ટાઈમનું. મોહિતને લઈ જતી હતી તો કે હું જઈશ ભેગો. હા ભેગો ક્યારે આવશે? 5 વાગ્યાની વાત આવી લગભગ હું ના 5 નહીં 4:45ની આવી. અત્યારે 6 વાગી ગયા. હજી સભામાં ક્યારે જાઉં ખબર નહીં કેટલા વગાડશે. લેટ જ કરે નકરું. ચાલો મળીએ પછી. એને બાંધી લઉં ઘડીક ને તૈયાર કરું ફટાફટ. કે કરું એટલે એ તૈયાર થાય તો પછી જાય ફટાફટ ને પછી સભામાં જાય. નતર વાર લગાડશે આ એક તો. ચાલો કન્ટિન્યુ રહેજો. અને વાહ વ્લોગનો એન્ડ શું મતલબ આ ક્લિપનો એન્ડ કરતી હતી ને લાઇટ આવી. જુઓ એટલે મને ગરમી નહીં થાય. આવી ગઈ ને લાઇટ? હે ઓય ભૂત, લાઇટ આવી ગઈ? લાઇટ આવી ગઈ. હવે ગરમી નહીં થાય. ચાલો એને ફટાફટ રેડી કરું ને પછી જાય. સિટીમાં તો હજી ગયા નથી. અને અમે રસ્તામાં પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે. ચિરાગ કે મારે પાણીપુરી ખાવી છે તો બરોડા પાણીપુરી ખાવા ઊભા રહી ગયા. ખાવી ને તમારે? બપોરે ખાધું નથી આજે. હા એ બપોર જમવા નહોતા આવ્યા. તો ચલો પાણીપુરી ખાઈ લઈએ પછી જઈએ. પાણીપુરી ખાઈ લીધી છે અમે. અને હવે ચિરાગે મગાવી છે દહીંપુરી. હમણાં આવે એટલે બતાવું. અહીંયા ભાઈ રેડી કરે છે. આવે ને એટલે બતાવું. આવી ગઈ લઈ લો. આવે એટલે બતાવું તમને. પૂરી આ છે આપણી દહીં પૂરી. દેખાવમાં તો સેવ બેવ નાખીને ભરપૂર છે. ચલો ખાઈ લઈએ પછી મળીએ. Sun is low, air is warm. Waves crash softly on the shore. Broken roads lead us home, finding places we adore. Dusty paths lead us on, through the hills and over dawn. Stars aligning in the night, every step just feels so. એટલે તમે જોવો ટ્રાફિક. સારું હે ચિરાગને લઈને આવી, બાકી તો રખડીને થાકી જાય. હવે બેલ્ટની દુકાન નહીં આવે ચિરાગ. આમ 4-5 જણા બેહાડે બસ.
આયા હે આ મોજડીઓની દુકાન આયા મળશે હે? તો કાંઈ નહીં જોઈએ મળશે તો અહીંયા સીધા જ લઈ જાય રામચંદ્ર के काज सवारे सजीवन लखन जियावे કાંઈ નહીં હાલો એકાદી દુકાન ગોતીને જાય અને હારે હારે ઘરની કેટલી વસ્તુ યાદ આવી ગઈ તો પછી લેવા આવી જ ગયા ના આજ રહેવા દે ને. એમ ના લગાડો નથી સારો તો અહીંયા શું કહેવાય સાબુ પાવડરનું છે ત્યાં આવી ગયા શેમ્પૂ લેવાના હતા અને વોશિંગ માટે સ્પ્રે લેવાના હતા તો લઈ લીધા જ બિલ બની જાય એટલે બીજું કામ પતાવી ચલા લેવાઈ જાય ને પછી જાય ડ્રેસ ત્યાં તો જોયા ડ્રેસ પણ મને ના ગઈમાં તો હવે આગળ ચાલતી હું જાઉં છું ચિરાગને મેં કીધું તમે ગાડી લઈને આવો હું જાઉં હવે આગળ જ્યાં ગમે ત્યાં અને ક્યાંય દુકાન આવે તો પછી આપણે જોઈએ બીજે જઈએ જોવા ડ્રેસ તો અમને ના મળ્યો પણ ત્યાંથી નવા બજારમાંથી નીકળી ગયા અમે ટ્રાફિક જોવો તમે દુનિયાનું ટ્રાફિક છે જોઈએ છીએ જઈએ લેવા કે બીજી જગ્યાએ વયા જાય ત્યાં નથી જવું ટ્રાફિકમાં હાલો નામ જ ફોન કરી દઉં જો ત્યાં હોય ને તો પછી ત્યાંથી જ લઈ જાય ચાલો ટ્રાફિક ખતમ કરીને પછી મળીએ આ છે અમારું ખંડેરાવ માર્કેટ અહીં અંદર ફૂલનું આખું માર્કેટ છે સવારમાં એવું અત્યારે હોય પણ અત્યારે ઓછા છે સવારમાં હોય છે આ ગલીમાંથી જાય તો બધા જ ફ્રૂટવાળા છે જે અત્યારે ઘણા વયા જ ગયા છે સવારથી આખો દિવસ હોય અને આ હોલસેલર વાળા છે બધા ફ્રૂટવાળા બહાર રેકડી ઉપર હોય અત્યારે તો કેરી જઈશે ફ્રૂટમાં બધે આ અંદર જે દેખાય ને એ આખું માર્કેટ છે શાક માર્કેટ જે દિવસનું હોય છે અને અહીંયા બાઇક મૂકવાની જગ્યા ના હોય એટલું સવારે ટ્રાફિક હોય અને હું મોહિત એક દી આવ્યા હતા ને બપોર પછી અહીંયા ક્યાંક બાઇક રાખી હતી ને એની આગળ કોઈક વેચવાવાળાને રેકડી હતી ખબર નહીં અદેખાઈને લીધે ગાડી પાડી હશે શું હોય ખબર નહીં સ્ટેન્ડ બેવડું મારી દીધું અને ઇન્ડિકેટર એ તોડી નાખ્યું સવારમાં હજી વાંધો ના પણ બપોર પછી આવા બધા હોય હેરાન કરવાના તો હવે અમે જઈએ છીએ માંજલપુર ને માંજલપુર જાય કોની ઘરે જાય એ હમણાં બતાવીએ ત્યાં જઈને ઘણા ઓળખતા જ હશે જઈએ ત્યાં ને પછી મળીએ આવી ગયા છીએ અમે ખોલા હે જો ઓલી બોલ કે આવી બોલ એ ટકલી ટકલી નાની માયરે વાતું કરે છે કોણ આવ્યું એમ પૂછે જવાબ દે અહીંયા હજી ઘડિયાળું રિપેરિંગ કરવાના હાલતું લાગે તા લેવા ગયા તા આ વસ્તુ લીધી છે વાઈ નતા જેતપુર ગયા તા ને આજ હાલા રોટલી બનાવી તાર ગોયનું અહીંયા ઓલી હે રૂમ સ્પ્રે હાલ હું બનાવવા માંડું ના તાર હાલ ઓલી છે મિશ્રીની પાટલી ફાવતુંય નથી
બાવ ઈસુ ઘડીક તો જવાબ નહીં. આ ઈસુ કોણ છે? આ આ રવા માટે જવાના ખીજાણો લેતા આવવાના. એ નેલ પોલિશ તો જો સરસ ની કરી આછો કલર. ઓય જેને બતાવે જેનો ફોન આને અને ગાવ. વિડિયો કોલ કરીને બતાવે આમ જોઈ કે નાને જો પણ મસ્ત લાગે છે. કા હવે બધા આના હાટું થઈ કારણ કે હવે આ સ્કૂલ બધી આ બાજુ એ નજીક પડે તોય જાતા હોય તો બામાં ગાડી એવી ગાડી એવી ગાડી એવી ગાડી એવી ગાડી એવી ગાડી એવી ગાડી એવી. હા આ પગમાં કરું આમાં આમાં કરું આમાં કરું ગાડી એવી ગાડી એવી. વાયડા થાય તો વેલણું ક્યાં મારવાનું? અહીંયા. વિસરી ડાન્સ કરો છો વિસરી કેમ ડાન્સ કરો કોકના છોકરાને રમકડા નોખા કરી નાખશે. બે હાથથી ના હોય, પેલા તો એક હાથથી જ હોય. લાવો હું વગાડું. આપો. મને કઈ આવડતું પણ આમાં ઓલા 5 જ આપ. સારે ગામા પાદાની સા સારે ગામા પાદાની સા સારે ગામા પાદાની સા. આપણે આપી દઈએ અમુક માણસને કહીએ પણ એ ના કરી દઈશું એટલે વાંધો નહીં. હવે આપણે એના કામ જોવાના. આ રહ્યા મમ્મી. હેપી મધર્સ ડે. આ છે તમારું ગિફ્ટ. ખોલો તો. કેવું લાગ્યું? કાઢો તો ખરી. કયું બીજું હું એમાં મીઠું મોઢું કરવાની ચોકલેટ. એટલી તો તમે તો નહીં ખાવ એટલે હું ખાઈશ. બસ બધા ખાસ ચોકલેટ્સ. આવો રહ્યો અમારો મધર્સ ડે. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને જય સ્વામિનારાયણ.